હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 3 અંકના ગુણાકાર વડ્ડી સાથેના જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા તમને જે રકમ આપેલી છે 424 ગુણ્યા 34. તો જ્યાં આ લાલ રંગનો પોઈન્ટ જ્યાં ફરશે ત્યાં તમારે ધ્યાન આપવાનું રહેશે. તો 424 લખીશું, ગુણાકારની નિશાની કરીશું અને લખીશું 34. તો જ્યારે પણ આપણે ગુણાકાર કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે દશકના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરતા હોઈએ છીએ. એટલે કે સૌથી મોટો જે સ્થાન હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો દશકના સ્થાન ઉપરથી શરૂઆત કરવા જતાં અહીંયા 34માં 3ની સ્થાન કિંમત 30 હોવાના કારણે અહીંયા આપણે પહેલાં શૂન્ય મૂકી દઈશું. કારણ કે 3ની સ્થાન કિંમત અહીંયા 30 હોવાના કારણે શૂન્ય પહેલેથી મૂકીએ છીએ આપણે. તો હવે 3 પરથી ગુણાકારની શરૂઆત કરીએ. 3 ચોક 12. તો 12માં 2 અંક હોવાથી આપણે એકમનો અંક 2 નીચે લખીશું અને વડી તરીકે લખીશું 1. ફરીથી આગળ જઈએ. 3 દુ 6. 6માં 1 ઉમેરતા 7. તો 7 આપણે નીચે લખીશું. આગળ જઈએ. 3 ચોક 12. હવે 12 ટોટલ પૂરેપૂરા અહીંયા મૂકી દઈશું કારણ કે આગળ કોઈ અંક ન હોવાના કારણે વડી નહીં ચડે. તો અહીંયા આપણને એક સંખ્યા મળી 12,720. હવે એકમનો જે અંક છે 4, ત્યાંથી આપણે ગુણાકારની શરૂઆત કરીએ. 4 ચોક 16. તો 16માં એકમનો અંક 6 નીચે લખીશું અને વડી તરીકે લખીશું 1. હવે જે નીચેનો અંક છે તેને ધ્યાનમાં લઈ લઈએ અંક વધીને. તો 4 દુ 8 અને ઉપરની જે વધી 1 છે તેને ધ્યાનમાં લઈશું. 4 દુ 8, 8 અને 1 સરવાળો કરીએ તો થશે 9. આગળ જઈએ. 4 ચોક 16. આગળ અંક ન હોવાના કારણે 16 આપણે નીચે એમના એમ મૂકી દઈશું. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી 12,720 અને 1,696. શૂન્યમાં 6 ઉમેરતા 6, 2માં 9 ઉમેરતા 11 થશે. તો 11માં એકમનો અંક 1 નીચે લખીશું અને વડી તરીકે લખીશું 1. 1માં 7 ઉમેરતા 8, 8 ને 6 14 થશે. 14માં 4 નીચે લખીશું અને વડી તરીકે લખીશું 1. 1 ને 2 3, 3માં 1 ઉમેરતા 4, 4 નીચે લખીશું અને 1ના નીચે કોઈ અંક ન હોવાના કારણે 1 એમના એમ નીચે લખીશું. તો અહીંયા આપણો જવાબ થશે 14,416. હવે આગળનો દાખલો જોઈએ. 517 ગુણ્યા 36. તો અહીંયા પણ આપણે પહેલાં રકમ લખી દઈએ 517, ગુણાકારની નિશાની અને 36. અહીંયા પણ 2 અંક છે. સૌથી મોટી સ્થાન કિંમત 36માં 3 એટલે કે 30 છે, માટે શૂન્ય પહેલેથી મૂકી દઈશું. ગુણાકારની શરૂઆત કરી દઈએ. 3 સીત્યુ 21. 21માં 1 નીચે અને વડી તરીકે લખીએ 2. 3 એકા 3. 3માં 2 ઉમેરી દઈએ તો થશે અહીંયા 5. 3 પંચુ 15 એટલે કે 15 લખી દઈએ. આગળ જઈએ. એકમના સ્થાન ઉપર 6 ઉપર. તો 6 સીત્યુ 42. 42માં એકમનો અંક 2 નીચે લખી દઈએ અને વડી તરીકે લઈ લઈએ 4. હવે 6 એકા 6 અને વડી તરીકે આપણે આગળની વડી 4ને ધ્યાનમાં લઈશું. 6 એકા 6. 6માં 4 ઉમેરી દઈએ તો 10 થશે. 10માં 0 નીચે લખી દઈએ અને વડી તરીકે લઈએ 1. 6 પંચુ 30. 30માં 1 ઉમેરતા થશે 31. તો 31 આપણે આગળ અંક ન હોવાના કારણે ટોટલ 31 નીચે મૂકી દઈશું. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી 15,510 અને 3,102. બંનેનો સરવાળો કરી દઈએ. શૂન્યમાં 2 ઉમેરતા 2, 1માં 0 ઉમેરતા 1, 5માં 1 ઉમેરતા 6, 5માં 3 ઉમેરતા 8 અને 1ના નીચે કોઈ અંક ન હોવાના કારણે એમના એમ 1 નીચે મૂકી દઈએ. તો અહીંયા આપણો જવાબ મળશે 18,612. આગળ જોઈએ.
824 ગુણ્યા 38. તો ફરીથી રકમ લખી દઈએ 824 ગુણ્યા 38. તો અહીંયા પણ 2 અંક છે. સૌથી મોટી સ્થાન કિંમત 3 એટલે કે દશકની 30 થાય છે, માટે પહેલેથી શૂન્ય મૂકી દઈએ. 3 ચોક 12, 2 વધી તરીકે લખીશું 1. 3 દુ 6, 6 ને 1, 6માં 1 ઉમેરતા 7. 3 અઠ્યું 24. હવે આગળ કોઈ અંક ન હોવાના કારણે 24 પૂરેપૂરા અહીંયા લખી દઈએ. તો આપણને એક સંખ્યા મળી 24,720. હવે આગળ જઈએ. એકમનો અંક 8થી આપણે ગુણાકારની શરૂઆત કરી દઈશું. 8 ચોક 32. 32માં 2 નીચે લખી દઈએ અને વધી તરીકે લખીએ 3. 8 દુ 16. 16માં 3 ઉમેરતા 19 થશે. 19માં 9, એકમનો અંક 9 નીચે લખીએ અને વધી તરીકે લઈએ 1. 88 64. 64માં 1 ઉમેરીએ તો થશે 65. તો અહીંયા આપણને 2 સંખ્યાઓ મળી ગઈ, 24,720 અને 6,592. તો બંનેનો સરવાળો કરી દઈએ. શૂન્યમાં 2 ઉમેરતા 2, 2માં 9 ઉમેરતા 11 થશે. 11માં 1 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1. 1 ને 7 8, 8 ને 5 13. 13માં 3 નીચે લખી દઈએ અને વધી તરીકે લઈ લઈએ 1. 1 ને 5, 1 ને 4 5, 5 ને 6 11. 11માં 1, એકમનો અંક નીચે, વધી તરીકે લખીએ દશકનો અંક 1. 1 ને 2 3, નીચે કોઈ અંક નથી તો 3 નીચે લખી દઈએ. તો અહીંયા આપણો જવાબ થશે 31,312. આગળનો દાખલો જોઈએ. 982 ગુણ્યા 18. તો અહીંયા રકમ લખી દઈએ 982 ગુણ્યા 18. તો નીચે આપણને 18 આપેલા છે. સૌથી મોટો જે દશકનો અંક 1 છે, માટે દશકની સ્થાન કિંમત 10 હોવાના કારણે અહીંયા શૂન્ય મૂકી દઈએ. તો 1થી હવે ગુણાકારની શરૂઆત કરી દઈએ. 1 દુ 2, 1 અઠ્યું 8, 1 નવ્વા 9. ફરીથી આગળ 8થી હવે એકમનો અંક 8થી આપણે ગુણાકારની શરૂઆત કરીશું. 8 દુ 16, 16માં 6 નીચે, વધી તરીકે લઈએ 1. 88 64. 64માં 1 ઉમેરતા 65 થશે. 65માંના એકમનો અંક 5 નીચે લખી દઈએ અને વધી તરીકે લખીએ 6. 8 નવ્વા 54, 8 નવ્વા 72. 72 ને 6, 72માં 6 ઉમેરતા થશે 78. 78 ને આપણે એમના એમ નીચે લખી દઈએ, કારણ કે આગળ કોઈ અંક ન હોવાના કારણે વધી નહીં જાય. તો અહીંયા આપણને 2 સંખ્યાઓ મળી, 9,820, 7,856. બંનેનો સરવાળો કરતા શૂન્યમાં 6 ઉમેરતા 6, 2માં 5 ઉમેરતા 7, 8માં 8 ઉમેરતા 16 થશે. તો 16માં એકમનો અંક 6 નીચે લખી દઈએ અને વધી તરીકે લઈએ 1. 1માં 9 ઉમેરતા 10 થશે. 10માં 7 ઉમેરતા 17. તો 17 ને આપણે નીચે લખી દઈએ. તો અહીંયા આપણો જવાબ થશે 17,676. જો તમને આ 3 અંક સાથે 2 અંકના ગુણાકાર આવડી ગયા હોય તો નીચેના દાખલા ગણી અને અમને કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. 254 ગુણ્યા 82, 982 ગુણ્યા 51, 421 ગુણ્યા 43, 361 ગુણ્યા 71, 181 ગુણ્યા 42. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી આવા નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.